દસનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ સુરત ગોસ્વામી સમાજ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થળીમઠના મહંત જગદીશપુરી બાપુના નિધન બાદ ગાદી માટે વિવાદ સર્જાતા સમગ્ર દસનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરવા બદલ દેવદરબાર મઠના મહંત વિરુદ્ધ તારીખ 27/11/2024 રોજ બપોરે 12 કલાકે જિલ્લા સેવા સદન સુરત ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા સુરત દસનામ ગોસ્વામીના સંતો મહંતો જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તથા થળીમઠના મહંત શ્રી 1008 જગદીશપુરી બાપુના કૈલાસવાસ બાદ ગુજરાતના સંતો મહંતોની દસનામ ગોસ્વામી જ્ઞાતિ બંધુઓની હાજરીમાં મહંતશ્રી તરીકે વિધિવત રીતે તેમના વારસદાર અંકિતપુરી બાપુની ગાદીપતિ તરીકે વરણી કરવામાં આવી. પણ તેમના વિરુદ્ધમાં જાગીર મઠ દેવ દરબારના મહંત બળદેવનાથજીએ અન્ય મહંતની મનમાની કરી તથા ધાકધમકીથી વરણી કરીને ગાદી પર બેસાડી દીધા તથા તમામ ગોસ્વામી સમાજની લાગણી દુભાય તેવી અભદ્ર શબ્દોથી વાણી વિલાસ કરી ગોસ્વામી સમાજની ગરિમાને ઠેસ પહોંચાડી છે. ગોસ્વામી સમાજ ગુરુની ગાદીએ શોભે તેવો સમાજ છે. ધાર્મિકતા, હિન્દુત્વની ભાવના, ગરિમા તથા સંસ્કારોનું સિંચન કરતો સમાજ છે અને આવા સમાજની ગાદી પર બેસી આ અશોભનીય વર્તન કરતો વિડીયો બળદેવનાથની ગુરુ તરીકેની અયોગ્યતા દર્શાવે છે. આ બાબતને ધ્યાનમાં લઈ સુરત દસનામ ગોસ્વામી સમાજ મહંત બળદેવનાથજી વિરુદ્ધ સરકારશ્રી તરફથી કાયદેસરની કાર્યવાહી કરવા બાબત સુરત કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અહેવાલ મહેશગીરી ગોસ્વામી, ચલથાણ. કાર્તિકપુરીની સાદર વિધિ કરવાની હતી. આજુબાજુના ગામો પણ એમ જ માનતા હતા અને સમગ્ર દસનામ સમાજની પણ એવી જ લાગણી હતી. તો તેઓએ કાર્તિકપુરી બાપુની સાદર વિધિ કરી, પણ જેમાં દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુએ એની રીતે અન્ય કોઈની સાદર વિધિ કરેલ છે, તેનો સમગ્ર દસનામ સમાજે વિરોધ કરેલ છે. તે ઉપરાંત સમગ્ર દસનામ સમાજ બનાસકાંઠા જિલ્લાના ત્યાં બધા 3-4 દિવસથી ત્યાં બહાર છે, તેઓને અંદર પણ નથી આવવા દેતા. તે દરમિયાન એક વિડીયો વાયરલ થયો છે બળદેવનાથ બાપુનો, જેમાં તેઓ સમગ્ર દસનામ સમાજને ન શોભે એવી અભદ્ર ભાષામાં ટિપ્પણી કરે છે. તે ટિપ્પણીથી સમગ્ર દસનામ સમાજનું લાગણી દુભાણી છે. તો આજે સુરત દસનામ સમાજના સમગ્ર સમાજ પૂજારી મંડળ સહિત મહામંડળ, પૂજારી મંડળ, સંબોધલ સહિતના તમામ દસનામ સમાજના ભાઈઓ આજરોજ સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે, તેમજ તેમની સામે કડક પગલાં લેવા માટે માગણી કરવામાં આવેલ છે. બોલો સનાતન ધર્મની જય. તમામ સાધુ સંતો કલેક્ટર સાહેબ શ્રી સુરતને આપણે જે બનાસકાંઠામાં થળીમઠ જે બાપજી છે, આપણા જે દેવ થઈ ગયા છે જગદીશપુરીજી, એમના અવસાનમાં એમના દેવ પછી ત્યાં હાલમાં જે બળદેવનાથજી બાપુ જે ત્યાં છે અને તેમને આપણા દસનામ ગોસ્વામી સમાજની વિશે જે ટિપ્પણી કરેલી છે, જે પોતે વિડીયો વાયરલ કરેલ છે અને તેમાં પોતે ધમકી આપે છે તથા દસનામ ગોસ્વામીને જે લાગણી દુભાય તેવા શબ્દો બોલે છે, જેથી તેમના સામે કાયદાની કાર્યવાહી થાય તે માટે હાલ અમે તમામ સુરતના દસનામ ગોસ્વામી ભાઈઓ આવેદનપત્ર આપવા માટે કલેક્ટર શ્રી સાહેબને આવેલ છે અને ત્યાં જે અધભ્ય ટિપ્પણી બળદેવનાથજીએ કરેલ છે તેમના સામે કાયદાની કાર્યવાહી થાય તે માટે આજરોજ અમે આવેદનપત્ર આપેલ છે અને બધાએ દસનામ ગોસ્વામી સમાજને ન્યાય મળે તે માટે આવેલ છે.